ઈરાન સાથેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મુખ્ય માર્ગો પર જે અવરોધ આવી ગયા છે તેના કારણે ફરી એકવાર વૈશ્વિક ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક પુરવઠા અંગે જે ચિંતાઓ વધી રહી છે તેણે ભારતના પોતાના તેલ ઉત્પાદન તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આનાથી બે મહત્વપૂર્ણ સવાલો ઊભા થાય છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ તેલના કુવાઓ છે અને ભારતીય ભૂમિમાંથી કાઢવામાં આવતા તેલનો સાચો માલિક કોણ છે? આ સવાલોની સાથે જાણીએ ગુજરાતના એ તેલ ભંડારો વિશે જે ગુજરાતના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાઈ ગઈ છે. અનેક દેશો એવા છે જે ઈંધણના વધતા ભાવ અને અછતના કારણે ચિંતિત છે. જોકે ભારતની મજબૂત વિદેશ નીતિના કારણે દેશમાં ઈંધણનો પુરવઠો જ છે જળવાઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે રશિયા કે આરબ દેશો પર નિર્ભર રહેવાની સાથે આપણું ગુજરાત પણ તેલ ઉત્પાદનમાં ભારતનું એક અગ્રેસર રાજ્ય છે. ગુજરાતની ધરતીના પેટાળમાં તેલનો અખૂટ ખજાનો ભરેલો છે. ગુજરાતના તેલ ભંડારો વિશે આપણે વિગતે વાત કરીએ પહેલા ભારતનું જે સૌથી જૂનું તેલ કેન્દ્ર છે તેના વિશે થોડી વિગતો મેળવીએ. ઐતિહાસિક રીતે આસામમાં દેશમાં સૌથી વધુ તેલના કુવાઓ આવેલા છે. તે ભારતનો સૌથી જૂનો તેલ ઉત્પાદક પ્રદેશ છે. છેક 1889માં આસામના દિગ્બોઈમાં પહેલો તેલ કૂવો ખોદવામાં આવ્યો હતો. સમય જતા આસામમાં ઘણા મોટા તેલ ક્ષેત્રો વિકસાવવામાં આવ્યા છે, જેમાં નાહરકટિયા અને મોરન હુગરીજનનો સમાવેશ થાય છે, જે તેને ભારતના પ્રારંભિક પેટ્રોલિયમ ઉદ્યોગની કરોડરજ્જુ જેવા બનાવે છે. એ સિવાય આજના સમયની જો વાત કરીએ તો આજના સમયમાં જમીનમાંથી નીકળતા તેલ ઉત્પાદન મામલે રાજસ્થાન ખૂબ અગ્રેસર છે. થાર રણમાં આવેલ રાજ્યનો જે બાડમેર બેસિન વિસ્તાર છે ભારતનો સૌથી મોટો તેલ ઉત્પાદક પ્રદેશ બની ગયો છે. આશરે 200 જેટલા નવા કુવાઓ ખોદવાની યોજના સાથે રાજસ્થાન દેશના ટોચના તેલ ઉત્પાદક તરીકે તેની જે સ્થિતિ છે એને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આસામ અને રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યો પણ તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે અને ગુજરાત પણ લાંબા સમયથી તેલ ઉત્પાદક ક્ષેત્ર રહ્યું છે. તમિલનાડુ ખાસ કરીને કાવેરી બેસિનમાં પણ અસંખ્ય તેલ અને ગેસના જે ક્ષેત્રો છે આવેલા છે. આ પ્રદેશો જે છે બધા જ મળીને ભારતના સ્થાનિક ઉર્જા ઉત્પાદનમાં ફાળો આપે છે. હવે ગુજરાતમાં કયા કયા ક્ષેત્રોમાં તેલ મળે છે તેના વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલા આવે છે અંકલેશ્વર. ભરૂચ જિલ્લામાં આવેલું અંકલેશ્વર, જેને ગુજરાતનું ગંધાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજ્યનું સૌથી જૂનું અને મહત્વનું તેલ ક્ષેત્ર છે. અહીંયાથી મળતા તેલની જે ગુણવત્તા છે એ પણ ખૂબ વિશ્વસનીય માનવામાં આવે છે. અને સિવાય ભારતના તેલ ઇતિહાસમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, ભારતનો જે તેલ ઇતિહાસ છે એમાં જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે એ છે લુણેજ. એ લુણેજની વાત પણ કરવી છે. 1958માં સૌથી પહેલું તેલ અહીંયાથી મળ્યું હતું ગુજરાતની અંદર. ખંભાત અને લુણેજ વિસ્તાર આજે પણ તેલ અને કુદરતી ગેસ માટે જાણીતા છે. અને જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા એક મોટું ઓઇલ હબ છે. મહેસાણા અને તેની આસપાસના જે લાણવા જેવા વિસ્તારો છે એમાં તેલના અનેક કુવાઓ જે છે કાર્યરત છે, જે દેશની ઉર્જા જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે મોટું યોગદાન આપે છે. અને એ સિવાય ગાંધીનગર પાસે આવેલું કલોલ અને અમદાવાદનું સાણંદ અને ધોળકાનું જે ક્ષેત્ર છે ત્યાં પણ મોટા પાયે ક્રૂડ ઓઇલ જે છે એનું ઉત્પાદન હજુ પણ થઈ રહ્યું છે. આ સિવાય પણ અમુક વિસ્તારો છે જેમાં ખેડા જિલ્લાનું જે નવાગામ ક્ષેત્ર છે, એ સિવાય સુરત જિલ્લાનું કોસંબા વિસ્તાર અને ભરૂચ જિલ્લાનો જે પાલેજ વિસ્તાર છે ત્યાં પણ કાચું જે તેલ છે એ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માત્ર તેલ નીકળે છે એટલું જ નહીં, પણ તેને શુદ્ધ કરવા માટે વડોદરામાં કોયલી રિફાઇનરી અને જામનગરમાં વિશ્વની સૌથી મોટી ખાનગી રિફાઇનરી પણ આવેલી છે. આમ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત જે છે એ ભારતની એનર્જી લાઇફલાઇન સાબિત થઈ રહ્યું છે. ભારતીય કાયદા હેઠળ બધા પેટ્રોલિયમમાં સંસાધનો કેન્દ્ર સરકારના છે. બંધારણીય જોગવાઈઓ મુજબ ભૂગર્ભમાંથી અથવા તો સમુદ્રમાંથી તેલ અથવા કુદરતી ગેસ જો મળી આવે છે તો તેના પર કેન્દ્ર સરકારનો જ અધિકાર છે. આનો અર્થ એવો થાય છે કે જો કોઈ ચોક્કસ રાજ્યમાંથી તેલ મળી આવે તો પણ માલિકી હકો જે છે એ તે રાજ્ય અથવા તો જમીનના જે વ્યક્તિગત માલિકો છે એમની પાસે નથી. જો કે તેલ જે છે કેન્દ્ર સરકારની માલિકીનું હોવા છતાં જે રાજ્યમાંથી તેને કાઢવામાં આવે છે તે રાજ્યને રોયલ્ટી મળે છે. આ રાજ્યની જમીન અને સંસાધનોના ઉપયોગ માટે એક પ્રકારનું વળતર છે.
રોયલ્ટીની જે રકમ છે ઉત્પાદન સ્તર અને કિંમતો પર આધાર રાખે છે. અને જે જમીન માલિક જે જમીનનો માલિક છે એ તેલનો માલિક નથી. એમને ફક્ત જમીન અથવા તો તેના ઉપયોગ માટે જે વળતર છે એ મેળવવાનો અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. એટલે આ પ્રકારે ગુજરાત પણ તેલ ઉત્પાદન ના જે ક્ષેત્રો છે એમાં અગ્રેસર રહ્યું છે અને ભારતના વિકાસમાં પોતાનું જે નોંધપાત્ર ફાળો છે એ આપી રહ્યું છે. અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.